નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું બાજરીના રોટલા અને ભરેલા રીંગણાનું શાક। ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે મેં 250 રીંગણા લીધા છે। પાછળની સાઈડ એક ચક્કો મારશું અને આગળની સાઈડ એક ચક્કો મારશું અને આ થોડુંક એ ડીટિયાનો ભાગ આપણે રેવા દઈશું, તેનાથી શાક મીઠું થાય છે। આ રીતે બધા રીંગણાને આપણે કટિંગ કરી આગળની સાઈડ અને પાછળની સાઈડ એવી રીતે ચેકા મારી લઈશું। આ રીતે મેં આગળની સાઈડ ઊભો ચેકો માર્યો છે અને પાછળની સાઈડ આડો ચેકો માર્યો છે, એટલે મસાલો આપણો ભરાશે સરસ અને સ્વાદમાં પણ બહુ મીઠો થશે। રીંગણામાં મસાલો ખૂબ જ સારી રીતે ભળી જશે। આ રીતે બધા રીંગણાને મેં કટિંગ કરી લીધા છે। હવે આપણે તેને પાણીમાં રાખ્યા છે કે જેનાથી તે કાળા ન પડે અને તેમાં આપણે 1 ચમચી મીઠું નાખશું, જેનાથી રીંગણાનો કલર એકદમ તાજો ને તાજો રહેશે। જરીક તુરાશ હોય છે તે એમાં મીઠું ભળવાથી સરસ ટેસ્ટ આવે છે। ભરેલા રીંગણાનો મસાલો બનાવવા માટે મેં 5 થી 10 કળી લસણ લીધી છે, આદું લીધું છે। આપણે તેને ખાયણીમાં ખાંડી લઈશું લાલ મરચા સાથે। ગાંઠિયા લીધા છે, લીલી તુર લીધી છે, જેને પણ આપણે અધકચરા, ગાંઠિયાને પણ અધકચરા ખાંડીમાં ખાંડી લઈશું, તુરને પણ અધકચરી રાખશું। 1 ચમચી મેં વરિયાળી લીધી છે, તેને પણ આપણે અધકચરી જ રાખવાની છે અને ખાયણીમાં જ ખાંડવાની છે। તલને પણ એ જ રીતે આપણે ખાયણીમાં ખાણશું અને આ બધી વસ્તુ આપણે અધકચરી રાખશું, જેનાથી આપણો મસાલો મસ્ત ઝીણો એકદમ પાવડર નહીં બને અને અધકચરો અને ટેસ્ટમાં ખૂબ જ સારો રહેશે। 1 ટમેટું લીધું છે, જેને હું ઝીણી કટકી કરી લઈશ। ધાણા, લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને ખાંડ। આદુ લસણને મેં ખાયણીમાં લાલ મરચા સાથે ખાંડી લીધા છે। ગાંઠિયાને પણ મેં ખાયણીમાં ખાંડ્યા છે। મેં ગાંઠિયાને રસો ઘાટો બનાવવા માટે ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે। તમે એની જગ્યાએ સેવ, પૌવા અથવા ચણાનો લોટ પણ વાપરી શકો છો। લીલી તુરને પણ મેં ખાંડી લીધી છે। તલ અને વરિયાળી, આને પણ મેં અધકચરી ખાંડી લીધી છે। હવે આપણે આ બધું મિક્સ કરી અને તેનો ભરેલા રીંગણાનો મસાલો બનાવશું। આ આપણે ગાંઠિયા લીધા, લીલી તુર છે, આદુ લસણ લાલ મરચાની પેસ્ટ છે, 1 ચમચી તલ છે, 1 ચમચી વરિયાળી, 1 ટમેટાની કટકી, 1 ચમચી ખાંડ, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને લીલા ધાણા। આમાં આપણે 1 થી 1.5 પાવડું તેલ ઉમેરશું, જેનાથી મસાલો કોરો નહીં પડે અને સરસ મજાનો ભેગા થઈ જશે। બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જશે। આ રીતે બધા મસાલાને હાથના ઉપયોગ મદદથી આ રીતે ચોળી અને સરસ મજાનો તૈયાર કરશું આપણે મસાલો। ઉપરથી થોડુંક આપણે મીઠું નાખશું, કેમ આપણે રીંગણા પલાળ્યા તેમાં થોડુંક મીઠું ઉમેરેલું છે, એટલે મીઠું રીંગણામાં ચડી ગયેલું છે, એટલે આપણે આમાં થોડુંક મીઠું નાખશું। આ મસાલો બધો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે। હવે આપણે એના રીંગણા ભરશું। આ રીતે આપણે રીંગણું લઈ તે આગળ અને પાછળ
આપણે મસાલો થોડોક આ રીતે ખોલી રીંગણું ખોલી અને દબાવીને ભરશું, જેનાથી આપણે મસાલો વધારે રીંગણામાં. બધા રીંગણા ભરાઈ ગયા છે. હવે આપણે રીંગણાના શાકનો વઘાર કરશું. આ જે મસાલો વધ્યો છે તેને પણ આપણે એમાં ઉમેરી દઈશું. મેં ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે મેં ઠીકરાનું બાઉલ લીધું છે, જેમાં શાક ખૂબ જ મીઠું થાય છે. આપણે પહેલાના લોકો માટીના વાસણમાં જ રસોઈ બનાવતા, જેનાથી ટેસ્ટ સારો આવતો. વઘાર માટે મેં 3 થી 4 પાવડા તેલ મૂક્યું છે. રીંગણાના શાકમાં આપણે પાણી વઘારમાં નથી નાખતા, એટલે આપણે રીંગણાને તેલમાં જ વઘારવાના છે, એટલે આપણે થોડુંક તેલનું પ્રમાણ વધારે રાખવું. તેલ આવી ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખશું. રાઈ કકડી જાય એટલે 1 ચમચી જીરું નાખશું, હિંગ અને આપણા ભરેલા રીંગણા. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું. આ રીતે બધા રીંગણા નાખી થોડાક મિક્સ કરી લઈશું આ રીતે. હવે આપણે આમાં કોઈ જાતનો કોઈ મસાલો, મીઠું, હળદર, મરચું કોઈ વસ્તુ નાખવાની નથી. આપણે બધું મસાલામાં નાખ્યું છે. હવે આપણે આમાં કોઈ જાતનો મસાલો નાખવાનો નથી. હળદર, મીઠું, ધાણા જીરું કોઈ વસ્તુ નાખવાની નથી, કેમ કે આપણે જે મસાલો બનાવ્યો હતો તેમાં આપણે બધું મસાલો ભેળવી દીધેલો છે. આપણે રીંગણાને 5 મિનિટ માટે તેલમાં સતળવા દઈશું. હવે આપણા રીંગણા થોડા અચકચરા ચડી ગયા છે. જો રીંગણાનો કલર થોડો ફેર બદલી થઈ ગયો છે. હવે આપણે એમાં જે મસાલો વધ્યો હતો તે મિક્સ કરી દઈશું અને અડધો ગ્લાસ પાણી નાખશું. હવે આપણે એને ચડવા દઈશું. ભરેલા રીંગણાના શાક સાથે આપણે બાજરીનો રોટલો બનાવશું, તે તેની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે આપણે 1 રોટલાનો લોટ લીધો છે, તેને પહેલા ચાળી લઈશું. એમાં થોડુંક મીઠું નાખશું અને તેને લોટ બાંધી લઈશું. આ રીતે થોડુંક પાણી નાખી આ રીતે રોટલે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે રોટલાનો લોટ તૈયાર કરશું. આ રીતે લોટ મસળવાથી રોટલો ખૂબ જ નરમ અને સરસ ટેસ્ટી બને છે. આ રીતે રોટલે મસળી અને આપણે રોટલો બનાવશું. હવે આપણે રોટલા તાવડીમાં નાખી દીધો છે. હવે એક સાઈડ ચડી જાય પછી આપણે એને પલટાવી લઈશું. એક સાઈડ આપણો રોટલો ચડી ગયો છે. હવે આપણે એને રોટલો ફેરવી નાખશું. આ ભરેલા રીંગણાનું શાક તૈયાર છે. હવે આપણે એને બાજરીના રોટલા સાથે પીરસશું. બાજરીનો રોટલો અને ભરેલા રીંગણાનું શાક તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.